વીજળી આપણા જીવનને રોશન કરતી એક અદ્ભુત શક્તિ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ જ વીજળીમાં એક છુપાયેલી ગરમી પણ રહેલી છે? ચાલો આજે આપણે વીજળીની આ ગરમ અસર વિશે જાણીએ, જે આપણા ઘરમાં લગભગ દરેક જગ્યાએ હાજર છે. આ એક એવો સવાલ છે જે આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આપણે સૌએ અનુભવ્યો છે કે થોડીવાર ચાલ્યા પછી બલ્બને અડીએ તો એ ગરમ લાગે છે. પણ એવું શા માટે? ચાલો આજે આ સાવ સામાન્ય લાગતા સવાલ પાછળનું વિજ્ઞાન સમજીએ. આ જૂના જમાનાના બલ્બને જુઓ તો ખરા. એની ગરમી તો આપણે સહેલાઈથી અનુભવી શકીએ છીએ, પણ આ ગરમી કોઈ ખામી નથી, પણ વીજળીના એક મૂળભૂત નિયમનું જ પરિણામ છે. તો ચલો વીજળીની આ ગરમ બાજુને જરા નજીકથી જોઈએ. આપણે જાણીશું કે આ ગરમી આખરે આવે છે ક્યાંથી અને આપણી ટેકનોલોજી એનો કેવો અદ્ભુત રીતે ઉપયોગ કરે છે. અને હા, એવું બિલકુલ નથી કે ખાલી બલ્બ જ ગરમ થાય છે. આપણા ઘરમાં જ નજર કરીએ તો ઇસ્ત્રીથી લઈને હીટર સુધી ઘણા ઉપકરણો આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ એક ખૂબ જ સામાન્ય ઘટના છે. તો હવે મુખ્ય સવાલ પર આવીએ. આ ગરમી પાછળનું અસલી કારણ શું છે? આ બધું કામ કેવી રીતે કરે છે? ચાલો વિજ્ઞાનની દુનિયામાં એક ડોક્યુ કરીએ. અહીં એક સાવ સાદો પ્રયોગ ગોઠવેલો છે. એક બેટરી, એક સ્વિચ અને એક ખાસ પ્રકારનો તાર, જેને નિક્રોમ વાયર કહેવાય છે, એને જોડીને એક સર્કિટ બનાવી છે. આ પ્રયોગથી આપણને સીધું જ દેખાઈ જશે કે ગરમી કેવી રીતે પેદા થાય છે. આ પ્રયોગના પગલાં તો એકદમ સરળ છે. પહેલા સર્કિટ તૈયાર કરો, પછી સ્વિચ દબાવીને વીજળીનો પ્રવાહ ચાલુ કરો, અને પછી બસ ધ્યાનથી જુઓ કે નિક્રોમ વાયર સાથે શું જાદુ થાય છે. તૈયાર છો? અને આ રહ્યું પરિણામ. જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તાર તરત જ ગરમ થવા લાગે છે, અને જો પ્રવાહ થોડો વધારે હોય તો એ લાલચોળ ગરમ થઈને ચમકવા પણ માંડે છે. બસ આ જ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તો હવે આપણે આ ઘટનાને એનું વૈજ્ઞાનિક નામ આપી શકીએ: વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. આ દેખાવમાં ભલે સરળ સિદ્ધાંત લાગે, પણ એ ખૂબ જ શક્તિશાળી છે અને આપણી આસપાસની ટેકનોલોજીનો પાયો છે. સારું, તો હવે પ્રયોગશાળામાંથી બહાર આવીને આપણા ઘરમાં નજર કરીએ. ચાલો જોઈએ કે આ સિદ્ધાંતનો ઉપયોગ આપણા રોજિંદા ઉપકરણોમાં કેવી રીતે થાય છે. આવા ઉપકરણોની અંદર જે ચમકતી કોઇલ દેખાય છે, એને એલિમેન્ટ કહેવાય છે. આ કોઈ સામાન્ય તાર નથી, પણ એને ખાસ ગરમી ઉત્પન્ન કરવા માટે જ બનાવવામાં આવ્યો હોય છે. એનું કામ જ છે વિદ્યુત ઊર્જાને ગરમીમાં ફેરવવાનું. આપણા ઘરોમાં તો આ સિદ્ધાંત પર ચાલતા ઉપકરણોની લાઈન લાગેલી છે. રૂમ હીટર, ઇસ્ત્રી, પાણી ગરમ કરવા માટેનું ગીઝર, ઇલેક્ટ્રિક કિટલી, હેર ડ્રાયર, આ બધા જ વિદ્યુત પ્રવાહથી પેદા થતી ગરમીનો ઉપયોગ કરીને આપણું જીવન સરળ બનાવે છે. હવે ચાલો પાછા ફરીએ આપણા શરૂઆતના સવાલ પર, વીજળીના બલ્બ વિશે, કારણ કે અહીં આખી વાતમાં એક રસપ્રદ વળાંક આવે છે. જુઓ, બલ્બના કિસ્સામાં ગરમી આપણો મુખ્ય હેતુ નથી, એ તો એક આડપેદાશ છે. બલ્બનું મુખ્ય કામ તો પ્રકાશ આપવાનું છે, પણ એ મોટાભાગની વીજળીને ગરમીમાં ફેરવીને વેડફી નાખે છે, અને એટલે જ એને બિનકાર્યક્ષમ ગણવામાં આવે છે. અહીં આપણે જૂની અને નવી ટેકનોલોજી વચ્ચેનો તફાવત બરાબર જોઈ શકીએ છીએ. નવી ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે ગરમીના રૂપમાં જે ઊર્જાનો બગાડ થાય છે તેને ઘટાડવો. આ ટેબલ પરથી સ્પષ્ટ છે. ઇન્કેન્ડેસન્ટ બલ્બ વધુ ગરમી અને ઓછો પ્રકાશ આપે છે. એની સરખામણીમાં CFL અને ખાસ કરીને LED બલ્બ ઘણી ઓછી ગરમી પેદા કરે છે અને વધુ પ્રકાશ આપે છે. એટલે જ તે વધારે કાર્યક્ષમ છે. અત્યાર સુધી આપણે આ ઉષ્મીય અસરના ઉપયોગો જોયા, પણ હવે આપણે એના સૌથી મહત્વના અને કદાચ સૌથી નાટકીય ઉપયોગ તરફ આગળ વધીએ: આપણી સુરક્ષામાં એની ભૂમિકા. આ નાનકડા ઉપકરણને જુઓ. આ છે ઇલેક્ટ્રિક ફ્યુઝ. દેખાવમાં ભલે નાનો લાગે, પણ એ આપણા ઘરની આખી વીજળી સિસ્ટમનો એક બહાદુર રક્ષક છે. સામાન્ય સંજોગોમાં જ્યાં સુધી બધું બરાબર હોય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાંથી સહેલાઈથી પસાર થાય છે અને આપણા બધા ઉપકરણો સુરક્ષિત રીતે ચાલે છે. પણ વિચારો, જો કોઈ કારણસર, જેમ કે શોર્ટ સર્કિટ, વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય તો શું થાય? અને અહીં જ ઉષ્મીય અસર એક હીરોની જેમ કામ કરે છે. જેવો વધારાનો પ્રવાહ આવે, ફ્યુઝનો તાર તરત જ ખૂબ ગરમ થઈ જાય છે. એટલો ગરમ કે એ પીગળીને તૂટી જાય છે. અને જેવો તાર તૂટ્યો એટલે સર્કિટ કપાઈ જાય છે અને પ્રવાહ બંધ. આ રીતે એ આગ અને મોટા નુકસાનથી આપણને બચાવે છે. મતલબ કે ફ્યુઝ પોતે બળીને આખી સિસ્ટમને બચાવે છે.
આ એક નાનું પણ ખૂબ જ મહત્વનું બલિદાન છે જે આપણને મોટી દુર્ઘટનાઓથી સુરક્ષિત રાખે છે. તો આ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની કહાણી. એક જ સિદ્ધાંત જે આપણને ગરમ ટોસ્ટ જેવી સુવિધાઓ પણ આપે છે અને સાથે સાથે આપણા ઘરને સુરક્ષિત પણ રાખે છે. જરા વિચારો, જો વીજળી ગરમી પેદા જ ન કરતી હોત તો આપણું આધુનિક જીવન કેવું હોત? આ પ્રશ્ન આપણને આપણી આસપાસ છુપાયેલા વિજ્ઞાનની પ્રશંસા કરવા માટે ચોક્કસ પ્રેરણા આપે છે.